સુરત શહેરના અલગ અલગ વિસ્તારમાં પેસેન્જરને રિક્ષામાં બેસાડી પર્સ, મોબાઈલ, રોકડા રૂપિયાની ચોરી કરતી ગેંગને પકડી પાડતી ઈચ્છાપુર સર્વેલન્સ ટીમ પોલીસ કમિશનર સાહેબ શ્રી તથા અધિક પોલીસ કમિશનર સાહેબ શ્રી સેક્ટર 2 તથા નાયબ પોલીસ કમિશનર સાહેબ શ્રી ઝોન 6 સુરત શહેર તથા મદદનીશ પોલીસ કમિશનર સાહેબ શ્રી જે ડિવિઝન નાઓની સૂચનાને આધારે મિલકત સંબંધી અનડિટેક્ટ ગુનાઓ શોધી કાઢવા આપેલ સૂચનાને આધારે પોલીસ ઇન્સ્પેક્ટર એ.સી. ગોહિલના માર્ગદર્શન અને સૂચના હેઠળ સર્વેલન્સ સ્ટાફના પોલીસ સબ ઇન્સ્પેક્ટર કે.પી. જાડેજા નાઓએ સર્વેલન્સની અલગ અલગ ટીમો બનાવી, જેમાં હેડ કોન્સ્ટેબલ રમેશભાઈ મેરામણભાઈ તથા પોલીસ કોન્સ્ટેબલ કવિતભાઈ મનાભાઈ તથા પોલીસ કોન્સ્ટેબલ વનરાજસિંહ નાથુભા નાઓને બનાવવાળી જગ્યાની આજુબાજુના તેમજ રસ્તા પરના અલગ અલગ જગ્યાના તેમજ કમાન્ડ એન્ડ કંટ્રોલ સુરત શહેરના આશરે 50 જગ્યાઓના સીસીટીવી કેમેરા ચેક કરતા અને ટેકનિકલ અને હ્યુમન સોર્સિસથી મળેલી માહિતીના આધારે સદર ગુનાના આરોપી નામે બિલાલ મુસ્તાક પટેલ ઉંમર વર્ષ 39 રહે ઘર નંબર 5486 બાપુનગર બોરડી વિસ્તાર મકાઈપોલ રાંદેર રોડ રાંદેર સુરત તથા હકીમ ચીચી ભક્કાના દવાખાનાની સામે આવેલ ચાલમાં રાણી તળાવ લાલગેટ સુરત તથા જાવીદ ઉર્ફે મિથુન રસીદ શેખ ઉંમર વર્ષ 30 ધંધો વેપાર રહે ગરીબ નવાઝ કોટેજ ચાલી મદ્રેસાની સામે કાલીપુલ આંબાવાડી જમ્મા મસ્જિદનો ટેકરો સલામતપુરા સુરત તથા ફારૂક ઉર્ફે બબલુ લુકમાન સૈયદ ઉંમર વર્ષ 33 ધંધો વેપાર રહે બિલ્ડિંગ નંબર B30-35 નંબર 2 ભેસ્તાન એસએમસી આવાસ ભેસ્તાન સુરત નાઓને સુરત શહેરના અલગ અલગ જગ્યા ભેસ્તાન આવાસ તથા રાંદેર ખાતેથી કોર્ડન કરી આરોપીઓને પકડી પાડી યુક્તિ પ્રયુક્તિથી પૂછપરછ કરતા તેણે ગુનામાં ઉપયોગ કરેલ ઓટો રિક્ષા જેનો રજિસ્ટર્ડ નંબર GJ05AY7676 જેની કિંમત ₹60,000 તથા અંગે ચડતીના ₹20,000 મળી કુલ્લે ₹80,000ના મુદ્દામાલ સાથે પકડી પાડી પ્રશંસનીય કામગીરી કરેલ છે. આરોપીઓનો એમઓ સુરત શહેરના અલગ અલગ વિસ્તારમાં પેસેન્જરને રિક્ષામાં બેસાડી પેસેન્જરની નજર ચૂકવી પેસેન્જર પાસેથી પર્સ, મોબાઈલ, રોકડા રૂપિયાની ચોરી કરવાની ટેવ ધરાવે છે.